વરસાદમાં કશું ગરમ ગરમ ખાવાનું મન થાય છે તો ચાલો મારી સાથે એક સરસ મહારાષ્ટ્રીયન રેસીપી તમને શીખવાડી દઉં જેનાથી ફૂલ પેટ ભરાઈ જશે. નાગપુર સ્ટાઇલ પૌવા તરી. જો તમે આ વ્યંજન ના ખાધું હોય તો ચોક્કસ એકવાર જોજો અને કાયમ તમારા રેસીપી લિસ્ટમાં ઉમેરી દેજો. આ બને છે બટાકા પૌવા અને ગ્રેવીવાળા ચણાથી. તો ચાલો તમને બતાવી દઉં કે કેટલી સિમ્પલ પણ પેટ ફૂલ થાય એવી રેસીપી. આના માટે સૌપ્રથમ આપણે જાડા પૌવા લેવાના છે, જેને આપણે બટાકા પૌવા બનાવીએ છીએ. હું મારી ફેમિલી માટે એક ખોબો એક પર્સનનો એવી રીતે ગણું છું, એટલે મેં 5 ખોબા લીધા છે. તેને સરસ પાણીથી અડધો કલાક પલાળી રાખીશું, એટલે પૌવા સરસ રીતે ફૂલી જશે અને આવી રીતે બધું પાણી ડ્રેઇન થઈ જશે તો પૌવા કોરા થશે. સાથે લઈ લીધું છે ડુંગળી, બટાકા અને લીલા મરચાં. ડુંગળી બટાકા તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછા તમે નાખી શકો છો. સૌપ્રથમ આપણે પૌવામાં મસાલો કરી દઈશું, એટલે ભીના થયેલા પૌવામાં ખાંડ, મીઠું અને લીંબુ આ ત્રણેય વસ્તુ આપણે આ જ પૌવામાં કરી દઈશું. પાણી બધું ડ્રેઇન કરી લીધું છે અને પૌવા ખાલી ભીના છે. સાથે આપણે નાખી દઈશું લીંબુનો રસ, ના હોય તો આમચૂર પાવડર એ પણ ચાલે, અને આમચૂર પાવડર પણ ન હોય તો તમે નાખી શકો છો આની અંદર. થોડા લીંબુના ફૂલ. આમ તો લીંબુના ફૂલ હું સજેસ્ટ નહીં કરું, પણ ન હોય તો લીંબુના ફૂલની ખટાશ અને ખાંડ એનાથી બટાકા પૌવા ખૂબ જ સરસ બને છે. હવે આપણે 2 ચમચા તેલ મૂકી અને તેલ તતડે એટલે જીરાનો વઘાર કરીશું. બટાકા પૌવા આપણે જેમ બનાવીએ તે જ મેથડથી બનાવીએ છીએ. સાથે આપણે નાખી દઈશું જરૂર પ્રમાણે હળદર અને ત્યારબાદ લીલા મરચાં. લીલા મરચાં જેમ તેલમાં તળાશે તો મરચાંની તીખાશ સરસ આવી જશે. અહીંયા આપણે બટાકા કાપીને લીધા છે, એટલે આપણે પહેલાં બટાકા નાખી દઈશું. જો તમે બાફેલો બટાકો લો તો તે ડુંગળી નાખ્યા પછી નાખી શકો છો. અહીંયા બટાકા ચડવવાના છે, એટલે થોડા સમય માટે આપણે બટાકાને પહેલાં નાખી દઈશું. બટાકા ચડે પછી જ તેમાં ડુંગળી નાખીશું. ડુંગળીને ફક્ત પોચી પડવા દેવાની છે અને ત્યારબાદ બટાકા અને ડુંગળી ચડી ગયા છે. આપણો મસાલો પૌવામાં કરેલો છે, માત્ર બટાકા ડુંગળીનું મિશ્રણનું થોડું મીઠું અને મરચું નાખવાનું રહેશે. તો આવી રીતે પૌવા બધા આપણે નાખી દઈશું. અને પૌવામાં જો તમે આગળથી મસાલો કરો છો તો ખૂબ જ સરસ એ ભળી જાય છે અને એકે એક પૌવો મસાલાવાળો થઈ જાય છે. તો આ રીતે બટાકા પૌવા ચોક્કસ બનાવવાનો આગ્રહ રાખજો. સરસ છૂટા પણ થશે અને મસાલાથી ભરપૂર પણ થશે. હવે આપણે બીજી બાજુ લઈશું બીજું કઢાયું અને તેમાં બનાવીશું તરી. તરી માટે પણ આપણે થોડું તેલ લઈ જીરું હળદરનો વઘાર કરી તેમાં આપણે એડ કરીશું કચરેલું લસણ અને કચરેલું અથવા છીણેલું આદું. આ બધા જ મસાલા તરીમાં અલગ રીતે સ્વાદ આપે છે. તેલ થોડું સરખું લઈશું, તેનાથી આ મસાલા બધા આપણે ઓલમોસ્ટ તળાય એવું કરીશું. ખૂબ જ સરસ સ્વાદ આવશે. તીખાશ માટે 1 લીલું મરચું નાખી દીધું છે અને ખાસ તો આપણે આમાં લાલ મરચું નાખવાનું છે, જેનાથી તરીનો કલર અને સ્વાદ બંને તરીને આવી જશે. ચણાની તરીમાં આ જે તરી બની રહી છે તે જ ખૂબ જ સ્વાદિષ્ટ હોવી જોઈએ અને આગળ પડતા મસાલાવાળી હોવી જોઈએ. લાલ મરચું પણ થોડુંક આગળ પડતું નાખી દીધું છે. તેલ પણ સરખું નાખી અને બધી જ વસ્તુ તેલમાં જ આપણે સરસ રીતે તળાવવા દેવાની છે. ત્યારબાદ આપણે નાખી દઈશું ડુંગળી અને ડુંગળીને પણ અહીંયા ગ્રેવી સ્ટાઇલમાં આપણે સરસ ચડવા દેવાની છે અને બિલકુલ એ ટ્રાન્સપરન્ટ થઈ જાય એવી આપણે કરી દઈશું. તરી અને બટાકા પૌવા નાગપુરનો ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, પણ આપણા જો તમે નાસ્તામાં બનાવશો તો બધા ડિનર પણ નહીં માંગે. હવે તરી આપણી તૈયાર થઈ ગઈ છે અને તેમાં આપણે નાખીશું બાફેલા દેશી ચણા. દેશી ચણા તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછા તમે નાખી શકો છો. મેં થોડા વધારે નાખ્યા છે. અમુક લોકોને રસો વધારે જોઈએ છે તો અમુકને ચણા વધારે જોઈએ છે. જરૂરિયાત પ્રમાણે આમાં રસો આપણે કરી દઈશું. ચણા થોડાક મેશ કરી દઈશું,
એટલે રસો થોડો જાડો થઈ જશે. અને આનાથી વધુ તમારે રસો કરવો હોય તો 100% તમે પાણી ઉમેરી અને રસો કરી શકો છો. હવે આમાં છેલ્લે આપણે નાખીશું ગરમ મસાલો. તમારી પાસે કોઈ પણ મસાલો હોય તો ચાલે, ભાજી પાવનો ચાલે, દાળ શાકનો પણ ચાલે. આ ટેસ્ટી ચટપટી તરી બટાકા પૌવા સાથે એક ફર્સ્ટ ક્લાસ મહારાષ્ટ્રીયન આઇટમ છે જે તમને ખાવાની ચોક્કસ ગમશે. તો તમારી રેસીપી બુકમાં આને ઉમેરી દેજો અને બનાવતા રહેજો.